પુરુષની જેમ મહિલાઓ તેની હરોળમાં આવે તે માટે અનામત આપવામાં આવતી હોય છે અને આ જ અનામતને લઈને જે ગ્રાઉન્ડ ઉપર જે મહિલાઓ છે મહિલાઓને અનામતનો લાભ અને અનામતનો વહીવટ મળે છે કે નથી તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમ તો જે ગુજરાતમાં જે મહિલાઓ છે આ મહિલાઓ પુરુષની જેમ હરોળમાં આવે તે માટે અનેક જે અનામતો છે અનામતની વાતો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આ તમામનો વહીવટ ક્યાંક ને ક્યાંક આ મહિલાઓ કરતી નથી અને આ મહિલાઓ આ વહીવટ ન કરતી હોવાને કારણે તેમના પતિ કરતા હોય છે, તેમના સસરા કરતા હોય છે અથવા તો અન્ય વ્યક્તિઓ કરતા હોય છે અને આખરે આ મહિલાઓને જે અનામતની વાત છે અનામતની વાત અહીંયા જે સિદ્ધ થતી નથી। જે પ્રકારે બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાનું ડીસા તાલુકો અને આ ડીસા તાલુકાનું ધરપડા ગામ, આ ધરપડા ગામના જે મહિલા સરપંચ છે આ મહિલા સરપંચ આ ગ્રામ પંચાયતનો વહીવટ કરતા નથી અને તેમના પતિ કરે છે અને આખરે તેમના પતિ દ્વારા તળાવમાંથી જે માટી છે આ માટી લઈ જવા માટે જે અરજદાર છે અરજદાર જોડેથી 1.10 લાખ રૂપિયાની માગણી કરવામાં આવે છે અને આખરે અરજદાર દ્વારા આ માગણી સ્વીકારવામાં આવતી નથી અને એસીબીનો સંપર્ક કરવામાં આવે છે અને આખરે આ મહિલા સરપંચના જે પતિ છે એ પતિ 1,10,000 રૂપિયા લેતા રંગે હાથે ઝડપાયા છે। આ પ્રકારે દેવભૂમિ દ્વારકા અને દેવભૂમિ દ્વારકાનો કલ્યાણપુરા તાલુકોના કલ્યાણપુરા તાલુકાનું હરિપુરા ગામ, આ હરિપુરા ગામમાં મહિલા સરપંચ છે અને આ મહિલા સરપંચ પોતે વહીવટ કરતા નથી અને તેમના પતિ વહીવટ કરે છે। જોકે જે ગામમાં જે ખાણ આવેલી છે અને આ ખાણમાંથી જે પથ્થર કાઢવામાં આવે છે આ પથ્થર કાઢવામાં આ સરપંચ જે મહિલા સરપંચ છે તેમના પતિ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે અને આ હેરાનગતિ ન કરવાના 30 લાખ રૂપિયા માગવામાં આવે છે। જોકે 30 લાખમાંથી 5 લાખમાં સોદો ફિક્સ થાય છે અને આખરે અરજદાર એસીબીના દ્વાર ખખડાવે છે અને એસીબી દ્વારા જે મહિલા સરપંચના જે પતિ છે આ પતિ જોડેથી 5 લાખ લેતા રંગે હાથે ઝડપે છે। એટલે એ કહી શકાય કે એક બાજુ જે મહિલા અનામતની જે વાતો રાજકીય પક્ષો કરે છે, રાજકીય પક્ષો દ્વારા મહિલાઓને આગળ લાવવાની વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વાતો જ માત્ર વાતો રહી છે અને જે પ્રકારે જે ચૂંટણીઓમાં તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે પછી ગ્રામ પંચાયત હોય અથવા તો ગ્રામ પંચાયતના સદસ્યો હોય, જેમાં જે મહિલાઓ જે ચૂંટાય છે મહિલાઓને વહીવટ મળતો નથી અને આખરે વહીવટ તેમના પતિઓ કરે છે। એટલે ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર આ જે અનામતની વાતો છે એ માત્ર ને માત્ર વાતો છે અને વહીવટ છે વહીવટ તેમના પતિ કરતા હોય છે, તેમના સસરા કરતા હોય છે અથવા તો અન્ય વ્યક્તિઓ કરતા હોય છે। જે પ્રકારે જે ગુજરાતમાં આજે આ મહિલા સરપંચના જે પતિઓ છે આ પતિઓ દ્વારા જે લાંચ લેવામાં આવી અને લાંચને લઈને જે એસીબી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેમાં જે દેખાયું છે કે જે ખરેખર જે ગ્રાઉન્ડ ઉપર જે વાસ્તવિકતા છે આ વાસ્તવિકતા કંઈક અલગ છે, કારણ કે માત્ર ને માત્ર કાગળ ઉપર અનામતની વાતો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં આ જે અનામત છે જે વહીવટ છે વહીવટ મહિલાઓ કરતી નથી અને આખરે આ જે મહિલાઓનો જે વહીવટ છે આ વહીવટ તેમના પતિ કરતા હોય છે, તેમના પિતા કરતા હોય છે અથવા તો અન્ય વ્યક્તિઓ કરતા હોય છે। એટલે ક્યાંક ને ક્યાંક આ જે રાજકીય જે આગેવાનો છે, રાજકીય જે પક્ષો છે આ જે મહિલા અનામતની વાતો કરે છે માત્ર ને માત્ર વાતો પોકળ સાબિત થઈ છે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા।